પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પ્રજાજોગ અપીલ કરી અને આ અપીલ એટલે કે સોનું ન ખરીદવાની અપીલ। આગામી 1 વર્ષ સુધી આપ સૌ સોનું ન ખરીદો તેવી અપીલ જ્યારે પ્રધાનમંત્રીએ કરી હોય તો તે મામલે સારા ગણદેવીકર જ્વેલર્સના મેનેજર નિલેશ કદમે પ્રતિક્રિયા આપી છે। ગતરોજ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને તેઓએ સરદાર ધામ 3નું લોકાર્પણ કર્યું। આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત કર્યા અને સંબોધિત કરતી વેળાએ સતત બીજા દિવસે તેમણે સેમ અપીલ કરી અને એ અપીલ એટલે કે સોનું ન ખરીદવાની અપીલ, વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલ। સોનું ન ખરીદવાની જે અપીલ તેઓએ કરી છે લોકોને, તે મામલે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા સારા ગણદેવીકર જ્વેલર્સના મેનેજર નિલેશ કદમ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોનું ન ખરીદવા માટે જે અપીલ કરી છે તે આવકાર્ય છે, કારણ કે બચતમાંથી લોકો સોનું ખરીદતા હોય છે અને બચતમાંથી જો લોકો સોનું ખરીદે તો તેનાથી રોટેશન નથી થતું અને જે માટે હાલ 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું અને તે માટેની અપીલ કરવી એ આવકાર્ય છે। આવું સાંભળે શું કહી રહ્યા છે સારા ગણદેવીકર જ્વેલર્સના મેનેજર નિલેશ કદમ। સોનું ન ખરીદવું એટલે એમને નેશન ફર્સ્ટની ભાવનાથી સાહેબે આ વસ્તુ કહેલી છે। એટલે જેવી રીતે આ રૂપિયો આપણો વીક થતો જાય છે, ડોલર વધારે પડતા આપણે ખર્ચવા પડે છે વસ્તુઓ ઇમ્પોર્ટ કરવા માટે, એના માટે આ એક એમણે અપીલ કરેલી છે દેશવાસીઓને। તો એઝ એ નેશન ફર્સ્ટની ભાવના હું કહું તો આ એક સારી અપીલ છે, એમની ભાવના સારી છે એટલે આપણને આ અપીલ કરેલી છે। પણ વેપારી મિત્રો માટે આ એક માઠા સમાચાર સાબિત થઈ શકે છે। દેશની પ્રજા એને કેવી રીતે રિસ્પોન્સ આપે છે એ એક જોવા જેવું છે। પહેલાંથી જ આટલા બધા સોનાના ભાવ વધેલા છે તો પહેલાંથી જ 50% બિઝનેસ છે। હવે આ જે અપીલ કરેલી છે એના માટે દેશવાસીઓ કેવી રીતે સોનાના વેપારીઓ પાસે જશે અને કેટલું પ્રમાણમાં સોનું ઓછું ખરીદશે એ એક જોવાનો વિષય છે। સીધી અસર સ્ટાફ પર પણ પડી શકે છે? હા, એટલે સ્ટાફ પર એવું સીધી ના કહી શકાય, એના માટે જે અધર્સ એક્સપેન્સીસ છે એ કટ ડાઉન થશે, કદાચ બિઝનેસ ઓછો થશે તો આગળ ખર્ચા તો ઓછા કરવા પડે, કારણ કે ખર્ચા તો ઓછા થવાના નથી એમને, કદાચ બિઝનેસ ઓછો થાય તો પ્રોપોર્શનેટ બધા ખર્ચા ઓછા કરવા પડે।